સાબરકાંઠાના ઈડર શહેરમાં લૂંટારોનો આતંક વધી રહ્યો છે અને ઈડર શહેરમાં દોઢે દિવસે 15 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરી લેતા ચકચાર મચી છે। આપને જણાવી દઈએ કે 15 લાખનો થેલો જૂટવીને બે બાઇક સવાર પલકભરમાં ફરાર થઈ ગયા હતા। એક કલેક્શન એજન્સીના કર્મચારી જ્યારે આ રકમ લઈને જતા હતા ત્યારે કલેક્શન એજન્સીના કર્મચારી પાસેથી આ આરોપીઓ લૂંટ કરીને ફરાર થયા હતા। આ ઘટનાની ખબર મળતા સાબરકાંઠા જિલ્લા એલસીબી એસઓજી સહિતની ટીમો ફરાર આરોપીઓને શોધી પાડવા માટે કામે લાગી છે। આજ રોજ 2 વાગ્યાના અરસામાં ઈડર ટાઉનમાં આરએનએફઆઈ સર્વિસનો એક કર્મચારી વિક્રમ ઝાલા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી 20 લાખની રોકડ રકમ લઈને વિવિધ બેંકમાં જમા કરાવવા નીકળેલ હતો। એ દરમિયાન 5 લાખની રકમ એણે પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવેલ હતી। ત્યારબાદ બાકી રહેલ 15 લાખની રકમ એ એચડીએફસી બેંક અને એસબીઆઈ બેંકની ઈડર શાખા ખાતે જમા કરાવવા જતો હતો અને એ દરમિયાન એ રિક્ષામાં પોતાની બેગ લઈને બેસેલો હતો। તે દરમિયાન 2 ઈસમો બાઇક ઉપર આવીને એના જે ખોળામાં રહેલું બેગ હતું એ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। એ બાબતે તેણે પોલીસને જાણ કરતાં ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ અમારી એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ અને બીજા જે